હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? હું પણ મજામાં જ છું મિત્રો. આજે મકર સંક્રાંતિ છે એટલે આપ સૌને હાર્દિક હાર્દિક શુભકામનાઓ અને તમારો પરિવાર સુખ શાંતિ અને સમૃદ્ધિથી સલખાઈ જાય એવું પ્રાર્થના કરું છું. અને નવું વર્ષ એકદમ સુખથી જાય એવી હું પ્રાર્થના કરું છું. મિત્રો, કાલે રાતે આ સરિયા આવેલા અહીંયા કામ ચાલુ કરવાનું છે એટલે મેસ ખાલી કરેલા તમે જોઈ શકો છો. ને બધું બંબુ ને કપડા ને બધું આમ તેમ પડેલું છે, બરાબર સાફ નથી થયું, હજુ સાફ કરવાનું બાકી છે. રૂમ પર જ છું. આ મારું રૂમ છે અને આપણું બી નથી પોતાનું, આ બિલ્ડરનું છે. અમે બિલ્ડર ખાતામાં કામ કરીએ એટલે અમને રહેવા માટે આપેલું છે. જ્યાં સુધી આ મકાન અ, બરાબર તૈયાર નહીં થઈ જાય ત્યાં સુધી અમે આ જ મકાનમાં રહીશું. અને પછી તૈયાર થઈ જાય એટલે જે માલિક છે લીધો હશે એ મકાન માલિકને આપી દેશે. ત્યાં સુધીમાં અમે ત્યાં રહીશું. તો મિત્રો, આપણે રોડ સાઈડ આવી ગયા છે, તમે જોઈ રહ્યા છો. તો આ અમુક છોકરાઓ પતંગ ચગવે છે ને અમુક આ પતંગ તૂટી જાય એટલે એને લૂંટવા માટે જાય છે. જોઈ શકો છો મિત્રો, આપણો મોબાઈલ એટલો બી સારો નથી. મોબાઈલ એટલે બરાબર કેમેરો નથી એટલે બરાબર કેચઅપ નથી થતું કેમેરામાં. તો મિત્રો, હમણાં જ મેં શરૂઆત કરી છે બ્લોગ બનાવવાની. તો એટલી બધી આઈડિયા નથી બોલવાની બી મને, અને પછી શૂટ કરવાની બી. તો મિત્રો, મારાથી જે ભૂલ થતી હોય એ કોમેન્ટમાં જરૂર બતાવજો. તમે જોઈ શકો છો, આ રોડ છે. અહીંયા રહેવાનું છે ઉપર, અને નીચે દુકાનો છે. દુકાનો આપેલી છે, તમે જોઈ શકો છો. નીચે રૂમ પર જઈએ ને આ બારી પણ બંધ કરી દઉં. તો વિડીયોમાં બની રહેજો મિત્રો. આ દાદર છે, દાદર ને બહુ હાઈટ આપી દીધી છે મિત્રો. તમે જોઈ શકો છો, પડી જાય તો પછી ચોગી જાય એવું, ચોગી જવાય એવું છે. મિત્રો, આજે હું અહીંયા રહું છું મિત્રો. તમે જોઈ શકો છો, આ મારો સામાન પડેલો છે. આ ગેસનો બાટલો ને આ પાણીનો ડબ્બો છે. આ પછી પંખો મૂકેલા છે ને અહીંયા કપડાં છે બેગમાં. તમે જોઈ શકો છો આ વાસણો, અમારા બુટ. અને આ મિત્રો, ઘણા દિવસ થઈ ગયા કપડાં નથી ધોયા, તો આજે રજા છે. આજે કપડાં ધોઈ નાખીએ અને આરામ પણ કરી લઈએ. પછી કાલે કાલે આપણે કામ કરવા જવાનું છે. અને આ બધા કપડાં મારા નથી, આ કપડાં છે બુટી વાળાના છે. કાલે કામ કરવા આવ્યા હતા, તમે જોઈ શકો છો. સિંગલ કટ કરેલો હતો, આ ડબલ કરીને ગયા છે. કાલે તો ઘણું બધું કચરું પડેલું હતું, એ સાફ કરીને મેં નાખી દીધું છે. થોડુંક બાકી છે અડધું. અહીંયા તમે જોઈ શકો છો. મિત્રો, આ પતંગ ચગવે છે, તમે જોઈ શકો છો. આજે મકર સંક્રાંતિ છે એટલે બધાની રજા છે, તો બધા કામ બંધ છે. તમે જોઈ શકો છો. પેલી અમારી સેટની નથી, આ બીજા સેટની પેલી સોસાયટી છે બાંધકામ, એ લોકોને બી રજા છે એટલે બધું કામ આજે બંધ છે. તો તમે તમારે ત્યાં પતંગ ચગવો છો કે પછી ડીજે બીજે વગાડીને એન્જોય કરો છો? કોમેન્ટમાં જરૂર બતાવજો. તો મિત્રો, આજે એકદમ મસ્ત સારો દિવસ છે, બધા એન્જોય કરે છે.
મિત્રો મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ શેર કરજો વિડીયોને અને ફરી એક વાર મળીશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.